કૃષ્ણ કનૈયાની આપ કથા સાંભળી રહ્યા છો, એટલે મારે કાંઈ પણ એક પણ શબ્દ બોલવો નથી. આ તો આદેશ થયો. અને કોઈ વ્યક્તિ સ્વીકારે ને કે હું વિદ્વાન નથી, સમજવાનું એ વિદ્વાન છે. હા, એની ઓળખ છે. જે પોતે સ્વીકારે નહીં. હું તો એવું માનું છું, હમણાં હું એક પ્રવચનમાં બોલ્યો, મને કોઈ પૂછે કે કથામાં તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ કોણ, તો હું ચોક્કસ કહું કે દાદાજીની તુલનામાં કોઈ ન આવે. અને દાદાજીની સાનિધ્યમાં રહેલા છે, તમારે સમજો ને, તમારે ત્યાં કૃષ્ણશંકર દાદાજી પધાર્યા છે એવા ભાવ સાથે. ત્યાં એ વિદ્યાપીઠથી આવે નરેન્દ્રભાઈ પંડ્યાજી આવે, અમારા ગુરુજી મહેશભાઈ આવે, એમની સાથે સાથે હિતેશભાઈ ગુરુજી આવે, તો સમજવાનું કે આખું સોલાની ચેતના અહીંયા આવી ગઈ છે પૂજ્ય દાદાની. તમે ભાગ્યશાળી છો. વર્ષો પહેલા દાદાજી વેરાવળમાં આવ્યા હતા, કોઈ લોહાણા સમાજને ત્યાં જ આવ્યા હતા. કોને ત્યાં આવ્યા મને ખબર નથી. આજે પણ એમના ફોટા છે દાદાજીના. મને પંકજભાઈએ એમના ઘરે બતાવ્યા. દાદાજી એના ઘરે દિવાલમાં ચાંદલા કરતા હોય. આ એ વિદ્યાપીઠથી રાહુલભાઈ આવે છે કે જે વિદ્યાપીઠમાં દાદાજી શ્રોતાઓ ન પહોંચ્યા હોય તો પહેલાં પહોંચી જાય અને શ્રોતાને બેસવા માટે ગાદલા પાથરી દે. આવા વક્તા એટલે પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એવા દાદાજીના વિદ્યાપીઠથી આવે છે. એટલે સ્વાભાવિક એટલા સંસ્કાર તો હોય ને, સ્વાભાવિક. અને એવી એની સરળતા, એમનો ભાવ હતો કે મહાદેવભાઈ વેરાવળમાં કથા છે ને, તમે પધારજો. મેં કીધું ના ના, ચોક્કસ હું આવીશ. એટલે પછી તપાસ કરીને આજે આવવાનો મને સદઅવસર પ્રાપ્ત થયો. દેવાણી પરિવારના સદભાવ